નમસ્તે. તો આજે આપણે બનાવીશું બાળકોનું લંચ અને તેની માટે આપણે બનાવીશું બટેકાની ભૂંજી અને સાથે જ ગરમા ગરમ પરોઠા. તો આ ભૂંજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તેની માટે મેં અહીંયા 250થી 300 ગ્રામ જેટલા બટેકા લીધા છે. તો બટેકાની છાલ કાઢી અને તેને ધોઈ નાખવાના છે. તો મેં અહીંયા બટેકાની છાલ કાઢી ધોઈ અને તેને ચોખ્ખા પાણીમાં લઈ લીધા છે. તો ત્યાર પછી આપણે બટેકાના ચકોડા કરવાના છે. ગોળ ગોળ બટેકાના ચકોડા કરવાના છે અને તે આવી રીતના જાડા પણ નહીં અને પતલા પણ નહીં. તો તેવી જ રીતના આપણે બધા જ બટેકાના ચકોડા કરી લીધા છે. તો બટેકાના ગોળ ચકોડા યાની કે આ ગોળ ચિપ્સ આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખવાની છે. તો મેં અહીંયા 3 પાણીએ ધોઈ અને બટેકાના ચકોડા લઈ લીધા છે. તો આ બટેકાની ભૂંજી બનાવવા આપણે વધારે મસાલા નથી જોઈતા. ટમેટાનો સોસ, કોથમરી અને મીઠો લીમડો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી દઈએ અને તેની ઉપર આ બકડીયું રાખી દઈએ. ત્યાર પછી આપણે બકડીયામાં જરૂર પ્રમાણે તેલ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 2.5 પાવડા જેટલું તેલ ઉમેર્યું છે. તો તેલ આપણું ગરમ થવા દેવાનું છે. તો તેલ આપણું આ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 1/2 ચમચી જીરું ઉમેરીશું. જીરું તતડી જાય ત્યાર પછી આપણે 1/2 ચમચી જેટલી વઘાણી ઉમેરવાની છે. ત્યાર પછી જે આપણે મીઠા લીમડાના પાન ધોઈને સાફ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી આપણે જે આ બટેકાના ચકોડા કર્યા છે તે તેમાં ઉમેરી દેવાના છે. તો આપણા બધા બટેકાના ચકોડા તેમાં ઉમેરાઈ ગયા છે. તો તેને ચમચાની મદદથી હલાવી લેવાના છે. આપણે આ ભૂંજી બનાવતી વખતે પાણીનો જરી કંઈ ઉપયોગ કરવાનો નથી. તેલમાં જ ચડવા દેવાની છે. ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર ઘરે જરૂરથી બનાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા બાળકોને આ ભૂંજી તો ટમેટાના સોસ સાથે ખૂબ જ ભાવે છે. તો આપણે ચમચા વડે હલાવી લીધું. ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર પછી ફરીથી તેને હલાવી લેવાનું છે. થોડીવાર પછી આપણે ઢાંકણ ઢાંકી દીધું હતું અને ફરીથી ઢાંકણ હટાવી અને જોઈશું તો આપણે બટેકા થોડા ચડવા આવી ગયા છે. તો તેમાં આપણે મીઠું, મરચું, હળદર અને થોડું ધાણા જીરું આ બધું ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે. જો કે બટેકા થોડા વધુ ચડી ગયા છે એટલે થોડા ભાંગી ગયા છે. પણ મારા બાળકોને આવા જ ભાવે છે એટલા માટે મેં થોડા વધારે ચડવા દીધા છે. તો હળવા હાથે બટેકાને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો મસાલા સાથે આપણા બટેકાના ચકોડા મિક્સ થઈ ગયા છે. તો હવે તેમાં જરૂર પ્રમાણે સોસ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લીધું છે સોસને બટેકા સાથે. ત્યાર પછી થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને તેને સાઈડમાં રાખી દઈશું. ત્યાર પછી આપણે ફરીથી ગેસ ઓન કરીશું અને
લોઢી ઉપર મૂકીશું. લોઢી આપણી ગરમ થઈ જાય ત્યાર પછી મેં વણીને જે પરોઠું રાખ્યું હતું તો તેની ઉપર રાખી દઈશું અને થોડું પરોઠું આપણું ચડી જાય ત્યાર પછી આપણે તેને બીજી સાઈડ ફેરવી લઈશું. તો પરોઠાને પહેલાં આપણે આળું માળું બંને સાઈડ છેડવી લેવાનું છે અને ત્યાર પછી આપણે થોડું તેલ ઉમેરીશું તેમાં અને પરોઠાને બંને સાઈડ શેકી લઈશું. તો પરોઠાને પલટ કરી અને તેને બંને સાઈડ મેં શેકી લીધું છે. તો હવે તેને આપણે કાઢી લઈશું. તેવી જ રીતના આપણે જે બીજું પરોઠું પણ વણીને રાખ્યું છે તે ઉપર શેકાવા રાખી દેવાનું છે. તો જેવી જ રીતના આપણે પહેલું પરોઠું શેક્યું તેવી જ રીતે આપણે બીજું પરોઠું પણ શેકી લેવાનું છે. તો આપણા આ બંને પરોઠા શેકાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો મેં એક ડીશ લઈ લીધી છે તેમાં બંને પરોઠા રાખી દીધા છે અને સાથે જ મેં આ બટેકાની ભૂંજી બનાવી તે પણ ડીશમાં કાઢી લઈશું આપણે. બાળકો માટે જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ભૂંજીની ઉપર થોડા આપણે કાપેલા ધાણા રાખી દઈશું અને ડીશમાં થોડો ટોમેટા સોસ લઈ લઈશું અને ભૂંજી ઉપર પણ થોડો ટોમેટા સોસ રાખી અને ગાર્નિશ કરી લઈશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે ફરી બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.